વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આ સિઝનમાં લીલા વટાણા ખૂબ જ સસ્તા મળતા હોય છે અને લીલા વટાણામાંથી આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીશું, જેને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. તો આજે આપણે સૂજીમાં લીલા વટાણા નાખીને એકદમ ક્રિસ્પી અને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકીએ તેવી રેસીપી બનાવીશું. મારી ગેરંટી છે કે જોયા પછી તમે તરત જ બનાવશો. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં અહીંયા આપણે મેઝરમેન્ટ માટે એક કપ પસંદ કરી લેશું અથવા તો વાટકી. તેના જ માપથી આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. તો મેં 1 કપ જેટલા અહીંયા લીલા વટાણા લીધેલા છે, તેને આપણે મિક્સર જારમાં એડ કરશું. સાથે તીખાશ માટે લીલા મરચાં 2 એડ કરશું, આદુના ટુકડા થોડાક એડ કરશું, સાથે 1 કપ જેટલી લીલી કોથમરી એડ કરશું. આ સિઝનમાં લીલી કોથમરી પણ ખૂબ જ સસ્તી અને સારી મળતી હોય છે. તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું. પલ્સ મોડ ઉપર ચલાવીને આ રીતનું આપણે અચકચરું ક્રશ કરી લેવાનું છે. તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. નોનસ્ટિક પેન ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું અને 1 ચમચી જેટલા તલ એડ કરશું. તલ અને જીરું સરસ કકરી જાય એટલે આપણે જે લીલા વટાણા ક્રશ કરીને રાખેલા છે તે એડ કરવાના છે. તો અહીંયા આપણા તલ અને જીરું સરસ કકડી ગયા છે. હવે આપણે જે લીલા વટાણા ક્રશ કરીને રાખેલા છે તે એડ કરી દેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને લો ફ્લેમ ઉપર તેને સાતરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે લીલા વટાણાની કચાશ છે તે દૂર કરવાની છે. તવેથાથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી આપણે સતત આ રીતે મિશ્રણને હલાવીશું અને આ મિશ્રણને આપણે સોફ્ટ રેડી કરવાનું છે. બને તો તમારે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો. નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો તો વટાણા છે તે ચોટશે નહીં. આ મિશ્રણને સોફ્ટ થતાં 2 મિનિટ લાગશે. તો 2 મિનિટમાં આપણું મિશ્રણ છે એ એકદમ સોફ્ટ રેડી થઈ ગયું છે. બસ આ સ્ટેજ ઉપર અહીંયા આપણે મેગી મસાલા એડ કરવાનો છે, 1 પેકેટ જેટલું. અને જે કપથી આપણે વટાણા લીધા છે તે જ કપના મેઝરમેન્ટથી અહીંયા આપણે 1.5 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આ પરફેક્ટ માપ છે આ રેસીપી બનાવવા માટે. પાણીનું જો પરફેક્ટ માપ હશે તો જ આ રેસીપી એકદમ પરફેક્ટ બનશે. એટલે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. થોડીક પણ ભૂલ કરશો તો અહીંયા બેટર છે એ તમારું બગડી જશે અથવા તો આપણે જેવું બેટર બનાવવું છે તેવું બેટર નહીં બનશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે પાણી એડ કર્યા પછી તરત જ તેમાં સૂજી એડ કરવાની છે. તો જે કપથી આપણે પાણી એડ કરેલું છે તે જ કપના મેઝરમેન્ટથી 3/4 કપ જેટલો અહીંયા આપણે સૂજી એડ કરવાની છે. હવે તમને વાટકીના માપથી કહું. જો તમે 1 વાટકી વટાણા લીધા હોય તો તેમની સામે તમારે 1.5 વાટકી જેટલું પાણી લેવાનું છે અને 1/4 વાટકી સૂજી એડ કરવાની છે. જો આટલું તમને ખબર પડી જશે તો આ રેસીપી તમારી એકદમ પરફેક્ટ બનશે. તો લો ફ્લેમ ઉપર જેમ જેમ તમે મિશ્રણને ભેગું કરતા જશો તેમ તેમ તે આ રીતે થીક થઈ જશે. પરફેક્ટ માપ હશે તો આ રીતનું જ બેટર તમારું બનીને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મિશ્રણમાં આપણે થોડુંક મીઠું એડ કરશું સ્વાદ મુજબ. સ્પેચ્યુલાથી ફરીથી તેને મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણને આપણે થોડીક વાર માટે ઠંડુ થવા રહેવા દેશું. મિશ્રણને થોડીક વાર ઠંડુ કરશું એટલે તે વધારે થીક થશે. થોડીક વાર રેસ્ટ આપ્યા પછી હવે તમે જોઈ શકો છો તેની થિકનેસ. બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે. લોટ જેવું મિશ્ર આપણું રેડી છે. તેમાં હવે આપણે 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું મેશ કરીને એડ કરી દેશું. બટેટાને મેશ કર્યા પછી મિશ્રણને સારી રીતે હાથેથી આપણે મિક્સ કરી લેશું. રોટલી જેવો સોફ્ટ લોટ આ રીતે આપણે મિક્સ કરીને રેડી કરી લેશું. તો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. જો આ રીતનો લોટ બંધાઈને રેડી થશે તો આમાંથી જે નાસ્તો બનાવવાના છે તે એકદમ સરસ બનશે. હવે આપણે એક મોટો લુવો લેશું. સરફેસવાળી જગ્યા ઉપર તેને આ રીતે બંને હાથેથી રાઉન્ડ કરીને શેપ આપી દઈશું.
અહીંયા આપણે અચકચરો ક્રશ કરેલો પૌવાનો ભૂકો અથવા તો ચોખાનો લોટ લેશું અને બસ આ રીતે આપણે બધા લોટમાંથી શેપ આપીને રેડી કરી લેશું. આ રીતે શેપ આપ્યા પછી તેને આપણે ચાકુથી કટ કરી લેશું. મીડિયમ સાઇઝના ટુકડા કરીને તમે તેને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં કઈ રીતે સ્ટોર કરશું તે પણ હું આગળ તમને જણાવું છું. તો બાંધેલા લોટમાંથી આપણે બધા આ રીતે શેપ બનાવીને રેડી કરી લેશું અને આ રીતે બધા શેપ રેડી થઈ જાય એટલે તેને આપણે કટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, મેં બધા લોટમાંથી આ રીતે લાંબા લાંબા મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને કટ કરવાના છે. તો અહીંયા આપણે ના તો નાના ના તો મોટા એવા મીડિયમ સાઇઝના ટુકડા આ રીતે કરી લેશું. બધા ટુકડા આ રીતે થઈ જાય પછી તેના ઉપર થોડોક આપણે ફરીથી કરકરો ચોખાનો લોટ સ્પ્રેડ કરશું. જો તમારી પાસે કોઈ પણ લોટ ન હોય તો તમે અહીંયા ઘઉંનો લોટ પણ આ રીતે સ્પ્રેડ કરી શકો છો. આ રીતે સ્પ્રેડ કરીને ઝીપલોક વાળી પોલિથીનમાં તમે આને સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં તમે લાંબો સમય માટે તેને સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને તળવાના છે. તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એક કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલા નાસ્તાને તેમાં ડીપ કરશું. જો તમને આ રીતે ન ફાવે તો ઝારાની મદદથી આ રીતે તમે ડીપ કરી શકો છો. તો અહીંયા જેટલા પણ એક બેચમાં સમાય તેટલો નાસ્તો આપણે પહેલાં એડ કરી દઈશું અને પછી તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લેશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો એકદમ લો ફ્લેમ રાખશો તો નાસ્તો છે તે તળવામાં કાચો રહી જશે. ફૂલ તેલ ગરમ હોય ત્યારે જ તેમાં તેને ડીપ કરવાના અને હળવે હાથેથી આપણે તેને આ રીતે તળીશું. આને તમે આ રીતના પણ તળી શકો છો અને વધારે બ્રાઉન કલરના કરવા હોય તો તેમ પણ કરી શકો છો. વધારે બ્રાઉન કલરના જો તે તળાશે તો તે આ રીતના લાગશે. તો તમારે ઓવરકુક કરવા હોય તો પણ તમે કરી શકો છો, ફ્રાય કરી શકો છો. તો બીજી બેચમાં પણ આપણે તે જ રીતે તેને તળીને રેડી કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો લીલા વટાણાનો એકદમ નવો નાસ્તો રેડી છે સર્વ કરવા માટે. ગરમા ગરમ આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને મારી ગેરંટી છે કે એકવાર તમે જો આ રીતે બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો લીલા વટાણાનો નાસ્તો રેડી છે સર્વ કરવા માટે. મોટા હોય કે નાના, સૌ કોઈનો ફેવરેટ બની જશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.